મહેસૂલી કર્મચારીઓ આંદોલનના માર્ગે આજરોજ કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી। આજરોજ મહેસૂલી કર્મચારીઓ દ્વારા પડતર પ્રશ્નોને લઈને કલેક્ટર કચેરી ખાતે જઈ આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી। મામલતદારની સિનિયોરિટીના યાદી પ્રસિદ્ધ કરવા, જિલ્લા ફેરબદલીની રજૂઆતો સહિતની અલગ અલગ જે રજૂઆતો છે તે રજૂઆતોને લઈને તેઓ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી। રેવન્યુ કર્મચારીઓ દ્વારા વિવિધ પ્રકારની માંગણીઓ, એમની અંદર ક્લર્ક, રેવન્યુ તલાટી અને નાયબ મામલતદાર આ ત્રણેય સંબંધની જે માંગણીઓ છે એ માંગણીઓ બાબતે વિવિધ એમની પડતર માંગણીઓ છે એ બાબતે આવેદનપત્ર આપવામાં આવ્યું છે। એમની અંદર તાજેતરમાં થયેલી ટ્રાન્સફર્સ, એમના પ્રવર્તા યાદી અને અન્ય મુદ્દાઓ વિશે એમણે આવેદનપત્ર આપ્યું છે। માંગણીઓ એમની આપણે વિભાગમાં મોકલીશું અને ત્યાર પછી સરકાર દ્વારા નિયમોનો સામે કાર્યવાહી આગળ આપશે। આજે અમે કુલ 4 મુદ્દાઓ માટે આવેદનપત્ર આપ્યું છે। એક 2012ના નાયબ મામલતદારોની સિનિયોરિટી યાદી પ્રસિદ્ધ કરે, 2015ના ક્લાર્કને પ્રમોશન આપે, સરકારશ્રીમાં જે અમારે જિલ્લા ફેરબદલીની અરજીઓ પડતર છે તેઓની જિલ્લા ફેરબદલી કરી આપે, અને ચોથો ખાસ મુદ્દો કે જે હમણાં અઠવાડિયા 15 દિવસ પહેલા જે નાયબ મામલતદારોની વગર કોઈ કારણે જિલ્લા ફેરબદલી કરી દેવામાં આવી છે તેઓને તેઓના મૂળ મહેકમે પરત કરવામાં આવે। આ 4 કારણે અમે આજ રોજ કલેક્ટર સાહેબને વડોદરામાં આવેદનપત્ર આપે છે, અને બીજા ગુજરાત રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં પણ કલેક્ટર સાહેબશ્રીઓને આવેદનપત્ર આપેલ છે। હા, કલેક્ટર સાહેબે કીધું કે આ બાબતે સરકારશ્રીમાં યોગ્ય નિકાલ કરશે અને ચર્ચા કરશે। ચિરાગ રાણા, ઉપપ્રમુખ, વડોદરા જિલ્લા મહેસૂલ મંડળ। આજે વડોદરા જિલ્લા મહેસૂલી કર્મચારી મંડળ દ્વારા 4 મુદ્દામાં જે આવેદનપત્ર આપ્યું છે, જેમાં 2012ના નાયબ મામલતદારશ્રીઓ કે જેમનું સિનિયોરિટી યાદી બાબતે છે, ઘણા સમયથી જિલ્લા બદલીઓ માટે જે પેન્ડિંગ અરજીઓ છે એના માટે। ત્રીજો જે મુદ્દો છે તે 2015ના જે ક્લાર્ક છે તેમને પ્રમોશનનો મુદ્દો, અને ચોથો જે અત્યારે જિલ્લા ટ્રાન્સફર કરવામાં આવેલા છે, જે રાજ્યના ઘણા જિલ્લામાંથી નાયબ મામલતદારની અચાનક બદલી કરવામાં આવી છે, તો એમને મૂળ પાલત જિલ્લામાં કરે તે બાબતે માનનીય કલેક્ટર સાહેબશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે। તેમને સાહેબશ્રીએ રાજ્ય લેવલે તેમની ચર્ચા કરવામાં આવશે અને તેનો હકારાત્મક નિકાલ થાય એવો પ્રયત્ન કરશે। મારું નામ જયેશ કુમાર પરમાર, મહામંત્રી, વડોદરા જિલ્લા મહેસૂલી કર્મચારી મંડળ।